બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથા આદ પર્વનું. આજે સાંભળવાનું છે 68મું કડવું. આપણે 67મા કડવામાં ત્યાં સુધી આવ્યા હતા કે પેલા લોકોએ ફરીથી મહિને હાજાના તાજા થઈને પુલોચનને બોલાયો છે. બધા પાંડવોને મારવા માટે ભીમ મર્યો નથી. એટલે હવે આગળ જોશું. પુલોચન આવી ગયો હતો અને દુર્યોધને એને એક આની રાજ કહ્યું છે કે જો અમારું કામ કરશો તો તમને રાજ્યમાં એક આની ભાગ આપશો. તો સાંભળો 68મું કડવું. બોલ્યા વૈષમ પાએ વચન, સાંભળ જન્મે જય રાજન. સુણો પુલોચન મામા વાત, મારે માથે શત્રુ 5 ભ્રાત. મારા કાકાના સૂત ને કાકી, દ્વેષમાં નથી રાખતા બાકી. આમાં ઉપર રાખે છે દાજ, લીધું અર્ધું મારું રાજ. તેનો નાશ કરો વેણ સ્થાપું, રાજ્યમાંથી આની ભાગ આપું. મળે આની નો ભાગ જેને, હાથી ઘોડા ઝૂલે ઘેર તેને. બોલ્યો પુલોચન કરું કેર, તારા શત્રુને મારું ઠેર. તારા મનનું ધાર્યું કામ થાય, મોકલે તું ત્યાં જાય કે ન જાય. દુર્યોધન કહે મોકલું ત્યાં જશે, ભોળ્યા છે તેથી ભોળવાશે. તવ બોલ્યો પુલોચન, એક રચું લાખા ભુવન. તવ બોલ્યો પુલોચન, એક રચું લાખા ભુવન. દિશે કાષ્ટ પાષાણ લાખ, તેમાં બાળી કરી દઉં ખાખ. દિશે કાષ્ટ પાષાણ ને લાખ, તેમાં બાળી કરી દઉં ખાખ. જાઉં નગરથી 20 યોજન, ત્યાં જઈ વિદ્યાથી રચું ભુવન. સહસ્ત્ર સેવક આપો મને, બતાવું કામ ન કરવા કને. સહસ્ત્ર સેવક આપો મને, બતાવું કામ કરવા કને. એમ વાત કરી ઉર ભાવ્યા, એવે વિદુરજી ત્યાં આવ્યા. દીઠો નીચ જાતિ પુલોચન, તવ વિચાર કીધો મન. જાણ્યું છોટાને આશી બળાઈ, પોંડવ પર છે ચડાઈ. જાણ્યું છોટાને આશી બળાઈ, કોક પોંડવ ઉપર સડાઈ. જો કપટ કરે છે કેવું, પેટમાં પેસીને વાત લેવું. એમ જાણીને બોલ્યા વચન, કેમ ઊંઘે છે દુર્યોધન.
પેલી કુંતી કે દાડાની આવી, ક્યોથી રજળતા તન લાવી, તેની તને નથી કાંઈ દાજ, પણ લઈ ગયા અર્ધું રાજ. દુર્યોધન કહે શું કરીએ અમે, તે દાડે રાજે અપાવ્યું તમે. કહે વિદુર યુરલે વિચારી, તે દાડે ભીમ નાખત મારી. કહે વિદુર યુરલે વિચારી, તે દાડે ભીમ નાખત મારી. માટે તે વેળા લખાવ્યું રાજ, તેની છે મારા મનમાં દાજ. દીધું ભીમને તમે ઝેર, પણ પૂંઠે ન આવડી પેર. તમે છોકરવાદી છો ચારે, અનુભવ કરેલા ક્યારે. ઘરડા વિના વળે નહીં ગાડું, કરો સવળું તોય થાય આડું. દુષ્ટ કહે ભલું ઈચ્છો કોનું, કાકા હૈયાનું કહો છો કે મોનું. કહે વિદુર હૈયાનું બોલું, ડોલાવે દિલ તો નવ ડોલું. બોલ્યો રાય કાકા અહીં આવો, હોય સાચું તો સોગન ખાવો. તવ વિદુરે વિચાર્યું આપ, દુષ્ટના સમ ખાધે શું પાપ. એમ જાણી કયું સુત મારા, તારા પક્ષમાં શું સમ તારા. જાય છે દાડા ઉપર દાડો, કોઈ કપટ શોધી કાઢો. બોલ્યો હસ્તિનાપુરનો ધણી, તમને જાણતા તા પાંડવ ભણી. હવે મન મારું રાજી થાય, કરીએ છીએ એ જ ઉપાય. જુઓ તેડાવ્યા છે પુલોચન, તે તો રચે છે લાખા ભુવન. તેમાં શત્રુને મોકલી દેવા, બાળીને કરશે રાખ જેવા. સહસ્ત્ર સેવક લઈને જાય, રચે લાખા ભુવન વનમય. કાકા વૃદ્ધ તમો તૈયાર થાવો, દેખરેખ રાખવા જોડે જાવો. સાથે રહી રેલે જો સેવક થી કામ, તૈયાર કરી આવો યા ઠામ. કહે વિદુર ઘેર જઈ આવું, હાનો કે નાનો જવાબ લાવું. કહે વિદુર ઘેર જઈ આવું, હાનો નાનો કે જવાબ લાવું. એવું કહી ગયા એ પેર, પોતે પૂર્ણ વિચારી પેર. જો આ વાત પાંડવને કહીશું, તો એ અભ્યાસ જાજો લઈશું. ભોળા પાંડવ તે ભોળવાશે, દુષ્ટ દુર્યોધન તેડી જાશે.
મારી કહેલી કહેશે વાત છે ભોળા ડોશીન ચાર ભ્રાત માટે કહેવાનું નહીં કામ જાઉં બંધાવવાને મુકામ રચાવું લાખા ગૃહ રસનાય કરું ત્યાં યુગાર્યાનો ઉપાય એમ જાણી ઉભા થયા તૈયાર થઈ દુષ્ટ ઘેર ગયા સહસ્ત્ર સેવક દીધા પાપી પુલોચનને રજાય આપી ચાલ્યા વિદુર ને પુલોચન સહસ્ત્ર સેવક લઈ ગયા વન વિષ યોજન છેટે આયા પુલોચને સેવકો બોલાવ્યા કરો આ સ્થળમાં મેદાન પછી મૃતિકા દો ધ્યાન કરો આ સ્થળમાં મેદાન પછી મૃતિકામાં દો ધ્યાન આગે જઈને ખોદીને લાવો મોટો ઢગલો અહીંયા બનાવો હું તો નદીના તટ પર જાઉં સાધના સાધી રાતે આવું હું તો નદીના તટ પર જાઉં સાધના સાધી રાત્રિએ આવું તમે સૌ રાધી જમજો સારું પેલા વૃક્ષ નીચે ઢોકજો મારું રાતે આવીશ કરીશ ભોજન એમ કહી ગયો પુલોચન રાતે આવીશ કરીશ ભોજન એમ કહીને ગયો પુલોચન બેઠો નદીએ સાધના લઈ મંત્ર સાધે છે બહુ ચિત્ત દઈ કર્યું સેવકોએ કામ કેવું કીધું વનમાં મેદાન જેવું લાખા ગૃહ રચવાનો ધાર્યો લાવી મૃતિકાનો ઢગ માર્યો સાંજ પડીને કીધું ભોજન પછી સર્વોએ કર્યું શયન મધરાત્રિ થઈ જે વારે આવ્યો પુલોચન પાપી તે વારે સાંજ પડીને કીધું ભોજન પછી સર્વે કર્યું શયન મધરાત્રિ થઈ જે વારે આવ્યો પુલોચન પાપી તે વારે વૃક્ષ નીચે ઢાકેલી રસોઈ કીધું ભોજન જાણે ન કોઈ પછી મંતર ભણી જળ લીધું મૃતિકા પર છાંટી દીધું તેની લાખ બની તે દન આપોઆપ રચાયું ભુવન થયો ઓરડો ને પરસાળ તેના ઉપર બન્યો માળ
ખોટી મૃતિકા થયો વિદાય, પાછો નદી કિનારે જાય. ખોટી મૃતિકા થયો વિદાય, પાછો નદી કિનારે જાય. વીતી રજની ને થયું વાણું, જોઈ વિદુર ઉર્પ સતાણું. આ તો કામ જ ધાર્યું કરશે, મારા પોંડવ પહોંચે મરશે. એવું જાણી સેવકો પ્રત્યે, બોલ્યા વિદુરજી મુખ સત્યે. એવું જાણી સેવકો પ્રત્યે, બોલ્યા વિદુરજી મુખ સત્ય. સુણો સેવક લોકો આપ, કોઈ રાખશો નહીં પેટે પાપ. રચેલા ખા ભુવન ઘડે ઘાટે, આ તો પાંડવ મારવા સાટે. રચેલા ખા ભુવન ઘણે ઘાટે, આ તો પાંડવને મારવા માટે. મરે સૂત સતી નાતે કેવું, કેજો મનમાં હોય તો તેવું. બોલ્યા સર્વ સેવક મુખ એમ, જીવે તેમાં તો યમોને પ્રેમ. બોલ્યા વિદુરજી સુણો બાપુ, ઘેર જઈ સૌને શિરપાવ આપું. આવે પાંડવ તણી દયાએ, કરીએ યુગ્રવાનો એ ઉપાયે. બોલ્યા વિદુરજી સુણો બાપુ, ઘેર જઈને સૌને શિરપાવ આપું. આવે પાંડવ તણી દયાએ, કરીએ યુગરવાનો ઉપાય. કયું સેવકોએ આણી ભાવ, અમે નહીં લઈએ શિરપાવ. એવું લીધું પૂર્ણ ભાગ ખરો, પરસાળમાં ખોદાણ કરો. એવું લીધે શું ભાવ ઢળશે, જીવે પાંડવ પુન ભાગ મળશે. કહે વિદુર પુન ભાગ ખરો, પરસાળમાં ખોદાણ કરો. એક આડી સુરંગમાં પાડો, એમાંથી મૃતિકા બારે કાઢો. તવ સેવકો થયા રાજી, તવ સેવકો રાજી થાય. કીધું ખોદાણ પરસાળ માએ, ઊંડું ખોદીને ખોદ્યું આડું. એક ગાવ લગી બાકું પાડ્યું. સાંજ પડી મહેનત બંધ કીધી, ખાડા ઉપર રહ્યા સલ્યા ઢોકી દીધી. રાતે રોંધી જમી સુતા સર્વ, આયો પુલોચન મન ગર્વ. જમી લીધી રસોઈ રાંધેલી, ભરી જળ અંજલિ મન મેલી. મંત્ર વાણી મૃતિકાને છાંટી, બની લાખ ટળી ગઈ માટી. ઊંચી ચડી તે મંત્રને બળે, ત્રીજો થયો માળ કળે. તેના ઉપર ચોથો થાય, ખૂટી માટી પુલોચન જાય.
એવે રાત વીતી થયો ધન, જોઈ વિસ્મય પામે સૌ જન. પછી વિદુર વધ્યાવાણ, ચાલો ને ભાઈ કરો ખોદાણ. તવ પરસાળમાં સલ્યાય, ઉઘાડી ઉતર્યા સૌ ત્યાંય. ખોદી ખોદી મૃતિકાને કાઢે, લોંબી સુરંગ મોટી પાડે. છેડો નીકળ્યો નદી કિનારે, પુલોચન થી બીજે ઓવારે. પીપળાના વૃક્ષ ની તળે, મોઢું સુરંગ તણું નીકળે. તેના ઉપર મોટી સલ્યા મેલી, જાશે નહીં તેમાં ધૂળ પાથરેલી. પછી પરસાળમાં મોઢું જે સલ્યા મૂકી ઢોકી દીધું તે, કોઈ જાણે નહીં એમ કીધું, માર્યો ઢગસૌ કામ કરી લીધું. કર્યું રોધી જમીને શયન, રાત્રે આવ્યો પુલોચન. ઢાંકી રસોઈ તે જમી લીધી, પછી મૃતિકાની લાખ કીધી. તે તો મંત્ર બળે ઊંચી ચડી, થયો 5મો માળ તે ઘડી. 6ઠો 7મો થઈએ અગાશી, જાણે કરી ગયા અવિનાશી. મહેલ તૈયાર થયો જ્યારે, બીજી અંજલી છોટી તે વારે. તેથી રંગ બધો બદલાય, કાષ્ટ પાષાણ લોખંડ દેખાય. ઈંટ ને ચૂનું ચણેલું દિશે, જોઈને જોઈને મનનું હશે. લાલ લીલા પીળા રંગ ભર્યા, તેમાં ચિત્ર વિચિત્ર ચિતર્યા. એવું બનાવીને રહ્યો ત્યાં, વીતી રજનીને વહાણું વાય. જાગ્યા સેવક વિદુર સર્વ, જોઈ ઉતરી ગયો બધો ગર્વ. આવી રચના શું રચી શિવે, ભાગ્ય હોય તો પોંડવ જીવે. પછી પૂછ્યું પુલોચને એમ, કહો વિદુર વિદ્યા છે કેમ? બોલ્યા વિદુરજી નથી ખામી, હું તો ગયો છું આશ્ચર્ય પામી. કહ્યું પુલોચને સહુ જાઓ, જઈ પાંડવને મોકલાવો. સુણી સર્વ થયા વિદાય, ગયા બેગા ઉભા ત્યાં. સુણી સર્વ થયા વિદાય, ગયા બેગા ઉભા ત્યાંય. બોલ્યા વિદુર સેવક પ્રત્યે, જાઓ હસ્તિનાપુર શુભ મતે.
જઈને કોઈ કહેવું નહીં કહેવું, જઈને કાંઈ કોઈને ન કહેવું, સૌ સુરંગનું સમજીને રહેવું. આવું છું ગામમાં હું જઈને, પીપળે રહેવાનું કોઈને કહીને, એમ કહીને કર્યા એ વિદાય. પછી વિદુરજી ગયા ગામમાં. એક ભીલ ભક્ત શોધી કાઢ્યો, તેને બોલાવી પાસે બેસાડ્યો. કહ્યું પીપળો નદી કિનારે, જઈ મુકામ કરવો ત્યો તારે. સલ્યા નીચેથી નીકળે કોઈ દન, ડોશીને પહોંચે તન. બળ્યા જળ્યા તે નીકળે બહાર, તેને ધૈર્યતા દેજો અપાર. તેને દે જોયા વસ્ત્ર ખાદીના, જોઈ લેશે સૌ દુઃખની બીના. લો આ વીટી પાસે રાખી રહેજો, હોય ડોશી તેને દઈ દેજો. ત્રાપામાં બેસાડી દેજો વીર, ઉતારી મૂકજો સામે તીર. ત્રાપામાં બેસાડી દેજો વીર, ઉતારી મૂકજો સામે તીર. પછી હસ્તિનાપુરમાં મને મળજે, દઈશ શિરપાવ તને. બોલ્યો ભીલ ભક્ત ધરી ભાવ, મારે જોઈએ નહીં શિરપાવ. લઉં શિરપાવમાં દાગીના, તેની બને બહુ બોરી બીના. ચોર ચોરે તેનો ભય ભાસે, મારી માળાથી યમદૂત નાશે. માટે માયા ન જોઈએ મારે, કામ કરીશ પુણ્ય આધારે. પુણ્ય તણા આધારથી કરશું એટલું કામ. 6 વસ્ત્રો લઈ ભીલ ગયો, વદે વ્યાસ વલ્લભરામ. બોલીએ દ્વારિકાધીશ કી જય હો, જગતમય માત કી જય. વૈશંપાય ઋષિ કહે છે કે જન્મે જે રાજા સાંભળ. પુલોચનને શકુની વાત કરે છે. પછી દુર્યોધન વાત કરે છે કે મારે 5 શત્રુ છે. મારા કાકાના પુત્ર છે અને મારા ઉપર ખૂબ દ્વેષ રાખે છે. અડધું મારું રાજ્ય લઈ લીધું છે, તેનો નાશ કરો, એટલું મારું કામ કરો. તો રાજ્યમાંથી હું તમને 1 આની ભાગ આપું. આથી ઘોડા તેના ઘરે ઝૂલવા માંડે, જેની જોડે રાજ્યનો 1 આનીનો ભાગ હોય. પુલોચન બોલ્યો છે કે હું કાળો કેર કરું, તારા શત્રુને હું મારી દઈશ. તું તેને મોકલે, ક્યાંક જાય કે ન જાય કે હા ગણાય જાય, હું મોકલું. તે તો ભોળા છે, ભોળિયા છે, ભોળવાઈ જાય. દુર્યોધન કે મેં તો મોકલું ત્યાં જશે. ત્યારે પુલોચન બોલ્યો છે કે દુર્યોધન, હું 1 લાખનું ભુવન રચું અને એ તો લકડા અને પથરા જેવું લાગે, એમાં ખાખ કરી દઉં, બાળી નાખું. નગરથી 20 યોજન ઉપર જઈ અને ત્યાં જઈને હું મારી વિદ્યાથી લાખા ભુવન રચું. તમે મને 1000 સેવક આપો, હું એમને મારું કામ બતાવું.
એટલામાં વિદુરજી ત્યાં આવી ચડ્યા છે અને નીચ જાતિના પુલોચનને ત્યાં જોયો છે. ત્યારે મનમાં વિચાર કર્યો, મનમાં વિચાર કર્યો છે કે મોટાને આટલી બધી સાની મોટાઈ, કંઈક પાંડવો ઉપર ચડાઈ છે એટલે આ પુલોચનને ખોળામાં લઈને દુર્યોધન બેઠો છે. એટલે વિદુરજી કપટ આદરે છે કે હવે પેટમાં પેસીને વાત તો લેવી પડશે. એટલે વિદુરજી બોલ્યા છે કે દુર્યોધન, કુંતી જે દિવસથી આવી છે અહીંયા અને રજળતા છોકરા લઈને આવી છે તે દાડાથી તારા ઉપરથી કેટલી એ લોકોની દાજ છે. તારું અડધું રાજ્ય પણ લઈ ગયા. દુર્યોધન કે શું કરીએ, તે દાડે તમે જ રાજ્ય લખવરાયું કાકા. વિદુર કહે છે કે એ દિવસે તને ભીમ મારી નાખત માટે તારો જીવ બચાવવા લખવરાવ્યું હતું અને એની તારા મનમાં હજી મારા ઉપર દાજ છે. તમે એને ઝેર આપ્યું ભીમને પણ તોય તમને કઈ રીત આવડી નહીં એવું વિદુરજી કૌરવોને કહે છે. તમે છોકરવાદી છો, ચારે અનુભવ વગરના છો અને ઘરડા વિના ગાડા કોઈ નહીં વાળે. તમે જે સવળું કરો તે અવળું થાય છે. દુષ્ટ દુર્યોધન કહે છે કે તમે ભલું કોનું ઈચ્છો છો કાકા? તમે ખાલી અમારું માન રાખવા કહો છો કે સાચું કહો છો? ત્યારે વિદુરજી કહે છે કે બેટા અહીંયાનું બોલો છો. ત્યારે બોલ્યો છે દુર્યોધન કે કાકા અહીં આવો, જો સાચું હોય તો તમે મારા સોગન ખાઓ. ત્યારે વિદુરજીએ વિચાર્યું કે આ દુષ્ટના સોગન ગાવાથી શું પાપ લાગશે. એમ જાણીને વિદુરજી કહ્યું, મારા પુત્ર હું તારા પક્ષમાં છું, મને તારા સમ. એટલે દુર્યોધન બોલ્યો છે કે તમને વિદુર કાકા અમે પાંડવો ભણી જાણતા હતા, પણ હવે મારા મનમાં દ્રઢ નિશ્ચય થયો, સાચું પાકું નક્કી થયું કે તમે તો અમારા છો. અમે એનો જ બેઠા બેઠા ઉપાય કરતા હતા એટલે આ પુલોચનને બોલાયો છે અને લાખા ભુવન રચે છે તેમાં એ શત્રુઓને મોકલી દેવા છે, બાળીને ખાખ થઈ જશે. 1000 સેવક લઈને જાય છે અને લાખા ભુવન એ બનાવે છે. તમે વૃદ્ધ છો, તૈયાર થાઓ અને દેખરેખ રાખવા જોડે જાઓ. સાથે રહી સેવકો લઈને તમે કામ કરાવજો, તૈયાર કરાઈને આવો એવું વિદુરજીને દુર્યોધનને એ લોકો કહે છે. વિદુરજી મનમાં વિચાર કર્યો, દુર્યોધનને કહે છે ઘરે જઈ આવું અને પછી આનો કે નાનો જવાબ આપો એમ કહી અને વિદુરજી ઘરે ગયા. પૂર્ણ રૂપથી વિચારી જોયું છે કે જો આ વાત પાંડવોને કહીશું તો અપહસ લેવો પડશે, અપજસ મળશે. પાંડવ ભોળા છે, ભોળવાઈ જશે અને હું કહીશ તોય દુષ્ટ દુર્યોધન જબરજસ્તી તેડી જશે. મારી કહેલી વાત એમની એમ એળમાં જશે. કુંતા ડોશી અને તેમના 5 દીકરા ભોળા છે. હું જ જઉં બંધાવવા માટે ત્યાં કંઈક હું કળા કરીશ હું મનમાં વિચાર કરી અને તૈયાર થઈ દુષ્ટના ઘરે ગયા. 1000 સેવક લીધા. પુલોચનને દુર્યોધને રજા આપી છે અને વિદુરજીને પુલોચનને 1000 સેવક લઈ અને હસ્તિનાપુરથી 20 યોજન છેટે આવ્યા છે. ત્યારે પુલોચને સેવકોને બોલાવ્યા છે, કહ્યું કે આ સ્થળે મેદાન બનાવો અને પછી રેત ભેગી કરો, મૃતિકા દો ધ્યાન એટલે માટી ભેગી કરો. આગે જઈને થોડી માટી ખોદીને અહીંયા લાવીને એનો મોટો ઢગલો બનાવો. હું નદીના તટ પર જાઉં, સાધના સાધીને રાત્રે આવીશ. તમે બધા જમીન સૂઈ જજો અને પેલા ઝાડની નીચે મારું જમવાનું ત્યાં ઢાંકી દેજો અને મૂકી દેજો. હું રાત્રે આવીને ભોજન કરીશ એમ કહીને પુલોચન ગયો છે. પુલોચન નદીએ જઈને સાધના કરવા બેઠો, મંત્ર સાધે છે. બહુ ચિત્ત લગાઈને મંત્ર બોલે છે. આ બાજુ સેવકોએ કેવું કામ કર્યું, વનમાં ત્યાં મેદાન જેવું કરી નાખ્યું અને લાખા ભવન જ્યાં રચવાનો ધારેલો છે ત્યાં લાવી અને માટીનો ઢગલો માર્યો છે સેવકોએ. સાંજ પડી અને બધાએ ભોજન કર્યું. બધા સૂઈ રહ્યા છે. મધરાત થઈ ત્યારે પાપી પુલોચન ત્યાં આવ્યો છે અને વૃક્ષ નીચે ઢાંકેલી રસોઈ લઈને એને ભોજન કર્યું છે કોઈ ન જાણે તે રીતે. અને મંત્ર ભણી જળ લઈ અને જે માટીનો ઢગલો છે મૃતિકા એના ઉપર છાંટ્યું છે તો તેની તે માટીની લાખ બની ગઈ. આપોઆપ ત્યાં ભુવન રચાવાનું ચાલુ થયું. પહેલા ઓરડો બન્યો, પરસાળ થઈ, એની ઉપર માળ બન્યો. માટી ખૂટી ગઈ એટલે ત્યાંથી વિદાય થયો પુલોચન. પાછો નદી કિનારે જતો રહ્યો. વળી રાત ગઈ છે ને વાણું વાયું. સવારે વિદુરજી ઉઠ્યા છે તે એમને એકદમ પસ્તાવો થયો કે આ તો કામ ધાર્યું કરશે અને મારા પાંડવ 5 મરી જશે.
મારા પાંડવ પાંચે મરી જશે એવું જાણી સેવકોની સામે જોઈને વિદુરજી બોલ્યા છે કે સેવક લોકો, તમે કોઈ પેટમાં પાપ રાખશો નહીં. આ તો લાખનું ભુવન રચે છે પાંડવોને મારવા માટે, અને જો સતીના સૂત મરે તો કેવું સારું કે ખરાબ તમારા મનમાં જેવું હોય તેવું બોલજો. ત્યારે બધા સેવક કહે છે વિદુરજીને કે જીવે એમાં તો અમોને ખૂબ પ્રેમ છે. વિદુરજી બોલ્યા છે, તમે અત્યારે હું જે સોંપું તે કામ કરો, ઘરે ગયા પછી હું તમને બધાને સારો શિરપાવ આપીશ. એમ કરી પાંડવો સામે દયા કરી અને પાંડવોને ઉગારવાનો ઉપાય ગોતે છે. પછી સેવકોને કહ્યું છે, સેવકોએ ના પાડ્યો છે કે અમે અમારા કર્તવ્યથી કામ કરશું, અમારે કોઈ શિરપાવ નહીં જોઈએ. પાંડવ સત્યના બેલી છે, અમે સત્યની માટે કામ કરશું. વિદુરજી, તમે આજ્ઞા કરો. પાંડવ જીવશે તો અમને પુણ્ય મળશે. વિદુરજી કહ્યું છે કે પરસાળમાં નીચે છેલ્લા માળે ખોદાણ કરો અને એક આડી સુરંગ ત્યાં ખોદાવો, એમાંથી માટી બહાર કાઢીને તેનો ઢગલો કરો. સેવકો રાજી થયા છે અને ખોદાણ ચાલુ કર્યું છે. ઊંડું ખોદી અને આડું ખોદ્યું છે. એક ગાઉ દૂર બાકુ ત્યાં પાડ્યું છે. સાંજ પડે મહેનત બંધ કરે છે અને ખાડા ઉપર મોટો પથ્થર ઢાંકી દે છે, શિલા ઢાંકી દે છે. રાત્રે રાંધી ખાઈ જમી અને બધા સૂઈ જાય છે. ત્યારે પુલોચન આવ્યો છે. મનમાં ગર્વ કરી રસોઈ જમી લીધી અને જળની અંજલિ ભરી મેલા મંત્રથી અને મંત્ર ભણીને મૃતિકાને માટીને છાંટી છે. તે લાખ બની ગઈ છે. માટી બધી મટી ગઈ. ઊંચી ચડીને તે મંત્રના બળથી બીજો માળ, ત્રીજો માળ થયો, તેના ઉપર ચોથો થયો. માટી ખૂટી ગઈ છે. પુલોચન ત્યાંથી જતો રહે છે, વિદાય થાય છે. એવામાં રાત વીતી અને વળીદન થયો, દિવસ ઉગ્યો. બધા વિસ્મય પામ્યા છે. વિદુરજી બોલ્યા છે કે ચાલો ભાઈ ખોદાણ કરો, ઉતવાળ કરો. ત્યારે ત્યાં પરસાળમાં એક શિલા ખોલીને બધા અંદર ઉતર્યા છે અને ખોદીને માટી કાઢે છે. લાંબી સુરંગ ખોદી છે. એનો છેડો ઠેઠ નદીનો એક કિનારો છે. કિનારાના સામા છેડે પુલોચનથી બીજે ઓવારે પીપળાના વૃક્ષની નીચે ત્યાં સુરંગનું મોઢું નીકળ્યું. એ લગી ખોદી છે. તેના ઉપર એક મોટી સલ્યા મૂકી છે અને કોઈને ખબર ન પડે એટલે એની ઉપર ધૂળ પાથરી દીધી છે. પછી પરસાળમાં એનું જે મોઢું છે એના ઉપર સલ્યા ઢાંકી અને એ પણ એમનું તેમ કર્યું છે. કોઈને ખબર ન પડે તેવી રીતે રેતનો ઢગ મારી અને બધાને કામ કરી લીધું. રાંધી જમીને સૂઈ ગયા છે. રાત્રિ થઈ ત્યારે પુલોચન આવ્યો છે અને ઢાંકેલી રસોઈ હતી તે પુલોચને જમી છે. પછી જે માટી હતી એની લાખ બનાવી છે અને મંત્રના બળથી ઊંચી ચડીને 5મો માળ થયો, 6ઠ્ઠો માળ થયો, એની એ ઘડી 7મો માળ થયો અને અગાસી બની છે. જાણે અવિનાશી દ્વારકાવાળો ભગવાન પોતે જ કરી ગયા હોય એવી બની છે. મહેલ તૈયાર થયો છે ત્યારે એને બીજી અંજલિ છાંટી છે. તેથી બધું એનો રંગ રોગાન થઈ ગયું છે અને લાખની નથીને કાષ્ટ પાષાણ લોહાની દેખાય એવી દેખાય છે. કલર એવો ચડ્યો છે, ઈંટ અને ચૂનાથી ચણેલો હોય એવું દેખાય છે. જોઈને મનડો હસે છે એવો એ મહેલ દેખાય છે. લાલ, લીલા, પીળા એમાં રંગ ભર્યા છે. તેમાં વિચિત્ર ચિત્રો ચિતરાવ્યા છે એવું બની અને બધા રાત ત્યાં રહ્યા. રાત્રિ વીતી અને જ્યારે વાણું થયું ત્યારે બધા સેવકોને વિદુરજી જાગ્યા છે. જોઈને વિદુરજીનો અને સેવકોનો બધાનો ગર્વ ઉતરી ગયો કે આવી રચના તો ભગવાન શિવ રચે એવી રચી છે. જો ભાગ્ય હશે તો જ પાંડવ જીવશે, નહીં તો જીવશે નહીં. પુલોચને પૂછ્યું છે કે વિદુરજી કેમ છે? વિદુરજી બોલ્યા કે કાંઈ ખામી નથી, હું તો આશ્ચર્ય પામી ગયો છું. પુલોચને કહ્યું છે કે તો તમે બધા જાઓ અને પાંડવોને મોકલો. એવું સાંભળીને બધા ત્યાંથી વિદાય થાય છે અને 2 ગાઉ હસ્તિનાપુરથી દૂર રહ્યા. ત્યારે વિદુરજી સેવકોને કહે છે કે તમે હસ્તિનાપુર પ્રત્યે જાઓ, જઈને કોઈને કોઈ કહેશો નહીં સુરંગ વિશે, મનમાં જ સમજજો. હું આવું છું ગામમાં જઈને, પીપળે કોઈને રહેવાનું કહીને. એમ કરીને એમને વિદાય કરીને પછી તે ગામમાં ગયા છે. તો ત્યાં ગામમાં એક ભીલ ભક્ત છે, એમને શોધી કાઢ્યા છે, એમને પાસે બેસાડ્યા છે અને એમને સમજાયા છે કે નદી કિનારે જે પીપળો છે ત્યાં જઈને તમારે મુકામ કરવાનો છે. જે શિલા ઢાંકેલી છે એની નીચેથી કોઈ દિવસ એક ડોસીને 5 દીકરા નીકળે, બળ્યા જળ્યા જો બહાર નીકળે, એને તમે ધૈર્યતા દેજો, શાંતિ અપાવજો અને આ જે વસ્ત્ર છે ખાદીના એ તમે એમને દેજો. એમને દુઃખની બીના પૂજજો અને લો આ વીંટી પાસે રાખજો.
ડોશી હોય એને આપી દેજો. ત્રાપામાં બેસાડી દેજો અને સામે તીર ઉતારી મૂકજો. પછી હસ્તિનાપુરમાં મને મળશે અને હું તમને શિરપાવ આપીશ. ભીલ ભક્ત બોલ્યો છે મનમાં પ્રેમ ધરી ભાવ ધરી મારે શિરપાવ ન જોઈએ મહારાજ. શિરપાવમાં મને દાગીના નથી જોઈતા, એનાથી તો બુરી બીના બને છે. ચોર ચોરી જાય એવો ભય મને ભાસે. મારી માળાથી તો યમદૂતે નાસી જાય છે, માટે મારે માયા ન જોઈએ. પુણ્યના આધારે હું કામ કરીશ. એમ કરીને એ ભીલ ભક્ત 6 વસ્ત્રો લઈ અને એ પીપળાની નીચે જઈને બેઠો. ત્યાં સુધી આપણે સાંભળ્યું. હવે આગળ વાત કરશું 69માં કડવામાં. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વે ભક્તોને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.